જય શ્રી રામ મિત્રો અને ગુડ મોર્નિંગ. અત્યારે બપોરે 12 વાગ્યા છે, પણ ગુડ મોર્નિંગ તો ન કહેવાય. અને મેં બ્લોગ ચાલુ કર્યો છે નવેરામાંથી. જોઈ લે અમારો નવેર કચરો જ પડ્યો અહીંયા તો. क्या बोला तूने पहले क्या बोला चल નવેરામાંથી બ્લોગ ચાલુ કર્યો અને તમારા ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ. નાહી ધોઈને તૈયાર તો નથી, વાળ ઓરડ બાકી, વાળ ઓળી રહી. હાલ ફટાફટ વાળ ઓળી લીધા છે. હવે જમતા આવી ફટાફટ. હાલ જમી લે. જમવામાં બટાકાનું શાક અને રોટલી. હાલો જમી લે ફટાફટ, બીજું કાંઈ ન હોય એમાં. જમી લીધું છે ને હવે દર્શનબેન બોલાવીને મંદિરે બેહવા જાય. હાલો મંદિરે બેસવું આપણે. દર્શનબેન બોલાવતો ઈસમાં ભાઈ આવ્યા હતા ઘડીક વાર બેહવા. હવે જાય છે. આને તે અમારાથી બરે જ છે એટલી ચાજી બરે. બાજુમાં જો તડકા નીકળે, જોયું તડકા હું ભડકા નીકળે બાજુમાં જો હોય તો. ગરમ ગરમ લૂ આવે. મંદિર અંદર બિલાડી એવી છે, તમને દેખાડું જેવો હમણાં. ગાઈસ હું જાઉં છું અત્યારે કમ્પ્યુટર ક્લાસમાં. બપોર હોઈ ગયો હતો ને અત્યારે ઉઠો ને હવે સીધો જાવું. થોડા દર્શનભાઈ હાલ્યા જાય, વાય હાલ્યા જાય આપણે. બીજું આમાં કઈ જાજુ ન હોય. પીવા ઉભા રહી ગયા ચા પી લે. બીજું આમાં કઈ જાજુ ન હોય. ચા પી લે. આપણે ટંકારા પહોંચી ગયા. આપણે દર્શનભાઈ આગળ જાય, હું હાલો જાઉં. ટંકારા ચા બા પીને ટંકારા હું ખીજડીએ ચા બા પીને નીકળી ગયા. એ રિક્ષામાં બેહીને આવતા રહી અહીંયા ટંકાર. દર્શન રાજા 01 કાંઈ ઘટે નહીં. क्या बोला तूने पहले क्या बोला चल चल चलो जाके इलाज करो अपना. આપણે કમ્પ્યુટર ક્લાસમાં પહોંચી ગયા છીએ. મુગડે અહીંયા છે પાવર પોઈન્ટ ચડાવે છે. આપણે તો જીવા છે જોઈને મને એમ લાગે મેં એક વાર કર્યું હતું ને પાવર પોઈન્ટનું છે. આ તો દર્શનભાઈ બેઠા છે. શું કરે ફોનમાં કઈ સમજાતું નથી. કામ ધંધો ન રાખવાનો. અત્યારે આપણે ઓલા ગીબલી સ્ટાઇલ દેખાડતા એનો ફોટો મેં બનાવ્યો. દર્શનભાઈનો મારો બેનો હતા પાણી અહીંયા દેખાતું હોય છે તમને ત્યાં છે કે જોઈ જોઈએ. અને એને ઇન્સ્ટાગ્રામની આઈડી છે મારી, એ નીચે આઈડી છે. નીચે હું લિંક ઇન ડિસ્ક્રિપ્શન આઈજી કહેવાય ડિસ્ક્રિપ્શનમાં છે, એમાં જોઈ લઈ ફટાફટ આના ફોલો કરતા થતા હોય ને તો. ભાઈબંધો આવી ગયા. હર્ષદીપભાઈ સારું છે ને? અરે ઓ હર્ષદીપભાઈ
તમારો પતાય મન કરે હવે પાણી કાપી નાખું તમને ખબર હું કેમ કાપી નાખું દુનિયા તો બાપુ હજી આ બે મથે છે અને આપણે ચાલો ઓપન નહીં કરી આજ તો બનાવવાનું ટાઈમ હા તમને જાજી ખબર છે આ બધું કરી લીધું જોયું હા બનાવતા તો ક્રેડિટ લેવા આવી ગયા દર્શનભાઈ ના બનાવતા આવા ટાઈમ ટેબલ આપણે ભણાઈ ભઈના કાકા ફૂલ ડે માં આવે તઈ તમે બહુ કર્યું આજે છે ને આ શીખવાનું આપણો 11 મોડી હાલે છે અહીંયા ફોકસ જ નથી થતું થાય ફોકસ હવે આમાં જાજુ ન હોય હાલો હાલો દર્શનભાઈ એની દુનિયામાં જ રખડે છે बड़ा हरामी हो बेटा તો મિત્રો આપણા સાહેબ જો બ્લોગ જોવે મારા દર્શનભાઈને લખાઈ ગયું હોય હર્ષદીપભાઈ હજી લખે જ છે ડાયરેક્ટ નોટ પેડ આવી ગયો તુમકો મારા ડાયરેક્ટ નોટ પેડ બગડી ગયું લાયકું જ નથી ભાઈ ના પાડે કમ્પ્યુટર તમને કમ્પ્યુટર ના પાડે નો હાલો તમે હાલ તો રેવા દેજો હવે ના પાડે તમારું મોઢું છે ના પાડે મારા ભાઈ હાચું ભાઈ હાચું હર્ષદીપભાઈ ભાઈ ને આવે નથી આવી ગયું કમ્પ્યુટર ક્લાસમાં બહાર આવીને આપણે જઈએ ચિપ્સ ખાવા ના પાડે ભાઈ દર્શનભાઈ તો તમને પાછા પોલીસ સ્ટેશન દેખાતું હોય છે ત્યાંથી હું નીકળી ગયો પણ અત્યારે જો દર્શનભાઈ હાલે જાય છે હું એને વાય હાલો જાઉં હાલો સાપરે પોગીને તમને કહું કેમાં જઈશું મને નથી ખબર કેમાં ટેસ્ટી આવે સારું અત્યારે નાસ્તો કરવો જોયો હવે દર્શનભાઈ હોય ને એટલે આપણે કાંઈ ચિંતા ન હોય નાસ્તો કરવાનો એનું લુખું કરવાનું બીજું કાંઈ ન હોય આમાં કોઈને પ્લાસ્ટિકના પાઇપ જોતા હોય તો આ બેન દઈ દઈશે તમને મફતમાં હો મારો QR કોડ વાપરશો ને QR કોડ શું આ કોડ મેન્શન XYZ01 એટલે એને મફતમાં આપી દે છે તમે જોતા હોય એટલે આપી દેશે QR કોડ આપ્યો લિંકની ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને લઈ આવો જાઓ મારા ડબલથી મારો બફર નહીં 10% ડિસ્કાઉન્ટ આવે જાઓ બીજું કાંઈ ન આટલું તમારા ભાઈબંધને કરી દીધું એટલે બહુ હોય હવે ગોલ્ડ લોન લેવડાવી એકતા જ્વેલર્સમાંથી સોનું લેવડાવ્યું અને આપણા દર્શનભાઈ એલા જાય છે આમાં જાજુ કાંઈ હોય નહીં હવે સમજી જવાય બસ છાપરિયા પોગી ગયા હી એ ઝૂમ બાઈને નીકળ હા નીકળું દર્શન રાજા 01 હાલ્યા જાય છાપરિયા પોગી ગયા હી આપણે પોગી ગયા ભાવના પાઉંભાજી અને દાબેલી ઓ ભાઈ ભાઈ હાલો 2 પ્લેટ દાબેલી કરી દઈએ ભેળ પૂરી બને હો અહીંયા એકવાર ખાવા આવવું જોઈએ આપણે બીજું આમાં ન હોય કાંઈ જાજુ દર્શનભાઈ જો અહીં બેઠા છે આ રહ્યો મેન્યુ ભાવના નાસ્તા આવું છે પહોંચી જાય ટંકારા દાબેલી આવી ગઈ ખાઈ ફટાફટ ભૂખ લાગી પેટમાં અમારા ભાઈને અને છાસાઈ આવે છે દાબેલી જો છાશ આવે છે હરવે હરે હાલો છાશ આવી ગયા This is a day 2 અને સવારના પોરમાં ચાલુ કરતો ઉઠીને તમારો ભાઈ આવી ગયો બાર મંદિરે 2 કોઈ આવે કે ન આવે જોઈએ હવે
બારમાં છોકરાઓ રાયડો પાડે તમને સંભળાતી જઈશે. બેઠો તો મળીએ નવા બ્લોગમાં. જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામની કોમેન્ટ કરો અને મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.